जय द्वारकाधीश। जय श्री कृष्ण। अध्याय चौथो। श्री भगवान उवाच इम विवस्ते योग प्रोक्तवान् हमव्ययम विवस्वान्मवै प्राह मनुष्वाकवे ब्रवीतः। श्री भगवान बोल्या, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વતને મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો. એવં પરંપરા પ્રાપ્તિ મિમઃ રાજયસો વિદુઃ સકોલેન મયતા યોગો નષ્ટઃ પરંતપ. હે પરંતપ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ એ યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્ત પ્રાય થઈ ગયો છે. સ એવાય મયા તેધ યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્ય હયેત દૂત મમ. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે. અર્જુન ઉવાચ અપણમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્તવ કથમેત દ્વિજાનિયા ત્વમાદો પ્રોક્તવાનિતિ. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે, એટલે કે કલ્પના આરંભનો થયેલો છે. તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો. શ્રી ભગવાન ઉવાચ બહુની મે વિતતાની જન્માની તવ ચાર્જુન તાન્મયઃ વેદ સર્વાણી ન ત્વ વેત્ય પરંતપ. શ્રી ભગવાન બોલ્યા, હે પરમતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મ થઈ ચૂક્યા છે. એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. અજોપી સન વ્યામ્યાત્મા ભૂતામનામી સ્વરૂપી સન પ્રકૃતિય સ્વમાધિષ્ઠાય સંભવામ્યાત્મ માયયા. હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં, પણ તેમજ બધાય પ્રાણીઓમાં ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્વ ગ્લાનિ ભવતિ ભારતમ અભ્યુત્થાન મર્ષય તદાત્માન સુજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથ સંભવાની યુગે યુગે. સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓના વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. જન્મ કર્મ ચ મે દિવ્યમેવ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહ પુનઃજન્મ નેતિ માતેમી સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે, એમ જે માણસ તત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનઃજન્મ નથી પામતો, પણ મને જ પામે છે. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુ પ્રાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પુતા મંદ્રાવ માગતાઃ. જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા, તેમજ જેઓ મારામાં અનન્વ પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. યથામાં પ્રદધ્યતે તાસ્થથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તતે મનુષ્યા પાર્થ સર્વસઃ. હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે. કાછંતઃ કર્મણા સિદ્ધિ યજંત ઇહ દેવતાઃ ક્ષિપઃ હિ માનુષે લોકે સિદ્ધિ ભવતી કર્મજા. આ મનુષ્ય લોકમાં કર્મના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસઃ તસ્ય કર્તારમપી મા વિદ્ય કર્તારમવ્યયમ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય
શુદ્ર આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલા છે. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોના કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. ન મા કર્માણી લિંપંતી ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મા યોભિજાનાની કર્મભિન સબધ્યતે. કર્મના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મમાં લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે એ પણ કર્મોથી નથી બંધાતા. એવં જ્ઞાત્વા કૃત કર્મ પૂળેવ્યપી મુમુક્ષુભિઃ કુરુકમેવ તસ્માત્ વઃ પૂર્વતર કૃતમઃ. પૂર્વકાળના મુમુક્ષુઓને પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર. કે કર્મ કિમ કર્મતિ કવયો ડપ્યત્ર મોહિત્રા તતે કર્મ પ્રવક્ષ્યામિ યજજ્ઞાત્વા મોક્ષસેષુ ભાત. કર્મ શું છે ને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું અને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અસુખથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મણો હયપી બોધવ્ય ચ વિકર્મણઃ અકર્મણસ્વ બોધવ્ય ગહના કર્મણો ગતિઃ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. કર્મણ્ય કર્મ ય પશ્યેદ કર્મણિ ચ કર્મ યઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃતસન કર્મકૃત. જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે. તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. યસ્ય સર્વ સંભારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિગ્ધ કર્માણ તમાહુઃ પંડિતઃ બુદ્ધાઃ. જેના સર્વ શાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. ત્યક્ત્વા કર્મ ફલાસ નિત્યતુક્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસાર આશ્રય રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, એ કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. નિરાશ્ય ચિંતાત્મ ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલ કર્મ પૂર્વના પ્રોતિ કિલેમ સમ. જેને કસાયની ખેવના નથી, અંતકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. યદચ્છા લાભ સંતુષ્ટો દંદ્રાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય અસંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોખ વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. ગતસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્ર પ્રવિલ્યતે. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્મામાં જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવલ યજ્ઞ સંપાદનને અર્થ કર્મ કરનાર મનુષ્યમાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્માપર્ણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમઃ બ્રહ્મેવ તેન ગણંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવાની રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, અને સર્વત્ર
બ્રહ્મ બુદ્ધિ કરવારૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. દેવમેવા પડે યજ્ઞ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માગ્ન વા વપડે યજ્ઞેવો જ જુહતિ. બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે. શ્રોત્રાદીની ઇન્દ્રિયાણ્ય સંયમાગ્નિષુ જુહતિ શબ્દાદિ વિષયાન્યય ઇન્દ્રિયાગ્નિષુ જુહતિ. અન્ય કેટલાક યોગીઓ શ્રોત વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણકર્માણી ચાપડે આત્મસંયમ યોગાગ્નો જુહતિ જ્ઞાન દીપિતે. યની યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ સંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. દ્રવ્ય યજ્ઞાસ પોયજ્ઞા યોગ યજ્ઞાસ સ્થાપડે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાસ્વ યતઃ સતીવ ત્રિવતા. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, ને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. અપાને જુહતિ પ્રાણ પ્રાણેડપાન તથા પડે પ્રાણાપાન ગતિ રુદદ્વા પ્રાણાયામ પરાયણાઃ અપડે નિયતાહારાઃ પ્રાણાયામ પ્રાણેષુ જુહંતિ સર્વપ્યેતે યજ્ઞવિદો યજ્ઞ છપીલ કલ્મષાઃ. બીજા કેટલાક યોગીજનો અપાનવાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે, તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. યજ્ઞશિષ્ટા મૃતભુજા યાન્તિ બ્રહ્મ સનાતનમ નાય લોકો સ્તય યજ્ઞસ્ય કુતોહિન્ય કુરુસતમ. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનારા માણસ માટે તો આ મનુષ્યલોક પણ સુખદાયી નથી, તો પરલોક ક્યાંથી સુખદાયી હોય. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મોમુખે કર્મજા નિંદેદ્રી તાસ સર્વોનેવ જ્ઞાત્વા વિમોક્ષસે. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. એ સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. શ્રેયાન દ્રવ્યમધા જ્ઞાજ જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વ કર્માખિલ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરમ તપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાને જ્ઞાન યજ્ઞ ઘણો ચઢિયાતો છે, તથા હે પાર્થ, સઘળા કર્મોમાં જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. તદ્રિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રસ્વેન સ્વેયા ઉપદેશરંતિ તે જ્ઞાન જ્ઞાનીનસ્તત્વદર્શિનઃ. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. યજજ્ઞાત્વા ન પુનમોહમેવ યાસસી પાંડવ એન ભૂતાનવ શેષેણ છય દ્રશ્યસ્યામંત્યો મય્ય. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ પરમાત્મામાં જોઈશ. અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમઃ સર્વજ્ઞાન પ્લેનનેવ વૃજિન સંતરિષ્યસી.
જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનારા હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. યથેધાંસી સમિન્દ્રો નિગ્ન ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્માસુ કુરુતે તથા. કેમ કે હે અર્જુન, જે રીતે ભળભળતો અગ્નિ ઘણા બધા ઇંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. નહીં જ્ઞાનેન સંદેશ પવિત્રમિહ વિદતે તસ્યમ યોગસિદ્ધ કાલેનાત્મ વિદંતી. માટે આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલા માણસ આપમેળે જ આત્મામાં પામે છે. સદાવા લભતે જ્ઞાન તત્પરમ સંયંતેન્દ્રિય જ્ઞાન લબ્ધ્વા પરા શાંતિ મરીચેણા નિગચ્છતિ. જીતેન્દ્રિય સાધનપરાયણ શ્રદ્ધાવાન માણસ જીતેન્દ્રિય સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાલ જ ભગવાન પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. અશ્વદ્ધાનસ્વ સંયયાત્મા વિનશ્યતિ નાય લોકોસ્તૈર ન પળો ન સુખ સંયાત્મનઃ. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંયનગ્રસ્ત માણસ પરમાર્થની નિશ્ચયપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંયનગ્રસ્ત મનુષ્ય માટે ન આલોક છે, ન તો પરલોક કે ન સુખ. યોગ સંન્યાસ કર્માણ જ્ઞાન સચ્છિન્ન સંયનમ આત્મવંત ન કર્માણી નિબંધ્વની ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંયમોનો નાશ કરી દીધો છે, એવા વંશ કરેલ અંતકરણના પુરુષને કર્મો નથી બાંધતો. તસ્માદ જ્ઞાન સંભૂત અસ્ત્યથ જ્ઞાન સિનાત્મનઃ ચિતેન્વન સંયન યોગમાષ્ઠિતો તિષ્ઠ ભારત. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંયનને વિવેકના જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિર થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.